સુરત રેલવે સ્ટેશન પાસે ટીઆરબી જવાનની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટીઆરબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે। આ સાથે જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે ત્યારે પણ તોછડું વર્તન કર્યું હતું। સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો। દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઊભી રાખવાના દેવા અંગે દલીલ કરી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો અને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી। વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો। ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો, જેના પગલે મેદરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળે પહોંચી હતી। જો કે પોલીસ કર્મીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલક સાથે તોછડું વર્તન કર્યું અને ચાવી પરત આપવાનો ઇનકાર જારી રાખ્યો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને લઈને નાગરિકોમાં તીવ્ર રોષ ફેલાયો છે। સાંભળો ભાઈ, બહુ વધારે દેરી કરવાનું આટલે બરાબર। હા હા નહીં મેડમ, આમને કમ્પ્લેન્ટ કરવાની છે, આમની ઉપર ચાવી કાઢવા નકશે। હા હાલો મેડમ, આપણે કમ્પ્લેન્ટ કરવાની છે। તારી વચ્ચે ઊભી રાખી એને આગળ ગાડી ક્યાં વચ્ચે ક્યાં ઊભી છે? ક્યાં ઊભી છે ગાડી? ગાડીની ચાવી કેમ કઢાય? તમારો ઓક્ષે ગાડીની ચાવી કાઢવાની ભાઈ? શું સમજે છે? વિડીયો કોલિંગ કરે છે, વિડીયો પર વાત કરે, ફોન પર વાત કરે, વાત કરે। હા સર, આના ઉપર દંડ ભરાઈશ મેં। શેનો દંડ ભરાવી? તું શેનો પાર્કિંગમાં? પણ હું બેઠો છું અંદર। બેઠો નથી તું હોશિયારી મારે છે એની વસ્તુમાં। હા તો તું દંડ ભરાય, હાલ એમ મારા ભાઈ છે। જો ચાવી આ ભાઈ પાસે સ્વીકારે છે, બરોબર? હા બરોબર। તમે ચોટતા હતા ને, તમે એવું કરતા હતા। કઈ નહીં, ચાવી તમારી પાસે છે, તમે ચાવી કાઢીને તમે ચાવી કાઢી। હા ઓકે બરોબર। ચાવી કાઢવાનો હક ન હોય ને છતાં ચાવી કાઢો। હા રેવા દો ને ભાઈ, બેન હજી તો વ્યવસ્થિત તો વાત જ નથી કરવાની આપણે। ચાવી નથી દેવી ને, વિડીયો તો ઉતારવો જ પડે ને, તમે ચાવી શું કામ કાઢી? હા એટલે મારે પછી આગળ પછી જવાબ આપવો પડે મારે।